હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે ગુજરાતી દાળ ઢોકળી. તેના માટે આપણે સૌપ્રથમ ઘઉંનો લોટ લીધો છે. તેનો આપણે ઢોકળી માટેનો લોટ બાંધીશું. તેમાં આપણે અડધી ચમચી હિંગ, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર ને અડધી ચમચી લાલ મરચું, સ્વાદ મુજબ મીઠું, થોડું તેલનું મોણ. હવે આપણે પાણી નાખીને ઢોકળીનો લોટ બાંધી લઈશું. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. તેને આપણે થોડું તેલ નાખીને કોણવી લઈશું. તો હવે આપણો લોટ બંધાઈને તૈયાર છે. હવે આપણે તેના માટેની દાળનો વઘાર કરીશું. તુવેરની દાળને બાફીને મેં ક્રશ કરીને રાખી છે. હવે આપણે વઘાર કરશું. હવે આપણે પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈશું. થોડી એવી રાઈ નાખીશું, થોડું જીરું, થોડી હિંગ. હવે આપણે તેમાં બાફેલી દાળ નાખીશું, થોડું પાણી નાખીશું. હવે આપણે તેમાં મસાલા કરીશું. 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું. આપણે તેને હવે 10 મિનિટ માટે ઉકળવા દેવાની છે. થોડા સિંગદાણા નાખીશું. હવે આપણી દાળ ઉકળી ગઈ છે, તો આપણે તેમાં ઢોકળી બનાવીને નાખીશું. તો હવે આપણે ઢોકળી બનાવશું. આમાંથી આપણે મોટા લુવા કરીને રોટલી વણીને તેની ઢોકળી બનાવશું. આવી રીતે રોટલી વણીને આપણે તેના કાપા પાડીશું. તો આપણી ઢોકળી તૈયાર છે. આપણે આવી રીતે બધી ઢોકળી બનાવીને તેને દાળમાં નાખીશું. આવી રીતે બધી ઢોકળી નાખીને 10 મિનિટ માટે ચડવા દેવાની છે. તો હવે આપણી ઢોકળી ચડી ગઈ છે. એમાં આપણે 1 ચમચી ખાંડ નાખીશું, અડધા લીંબુનો રસ નાખીશું. હવે આપણો તેનો વઘાર કરીશું. વઘાર માટે આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં લાલ મરચું, 2 નંગ લીલા મરચાંની સ્લાઈસ અને થોડો લીમડો, થોડી હિંગ નાખીશું, થોડું એવું જીરું નાખીશું ને 1 ચમચી જેટલું લાલ મરચું નાખીશું. આ વઘારને આપણે આ તૈયાર થયેલી દાળ ઢોકળીમાં રેડીશું. તો હવે આપણી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. આપણે તેને સર્વ કરીશું. મારો વિડીયો ગમે તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.